હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરીથી તમારું એક નવા બ્લોગમાં. તો આજે છે રક્ષાબંધન, આપણે આવી ગયા છીએ મામાના ઘરે. પણ આયા જો ટાબરિયા જો બધા આયો ફોનમાં મતે આ બધા જો આયો કમો બેવડા સિંહ મમ્મી રાખડી બાંધે મામાને. હવે જોઈ હું આપે ગિફ્ટમાં. જો ચાલુ થઈ ગયું. જો કોમેડી કરવાનું ચાલુ કરી દીધું બધા. જો હા ભોલામાં હું આપવાનું હોય હવે સ્કોર્પિયો એમ નંબર 2 નો વારો આવી ગયો છે. જો ત્રીજા નંબરના માસી નો વારો આવી ગયો છે. જો ચોથા નંબરના માસી નો વારો આવી ગયો રાખડી બાંધવાનો. જો પાકીટ ખાલી થવા માંડ્યું હવે. જો પાકીટ ખાલી થાય છે. કેટલા ભાગમાં આવે હવે. આપણો વારો આવી ગયો છે બાંધવાનો. બાંધે બેન. કેમ રાખો આમ હાથ મળી નાખે. આ હું રક્ષા કરતો મને તો ઈ બીક છે. આને મોટું મીઠું કરાવી દેજો. મોટું મીઠું કરાવી દેજો. લિસ્ટી ફી એટલે ઓછું ઓછું ખાઈએ. લિસ્ટી બગડે એટલે લિસ્ટી બગડે. આપણે તો કઈ લિસ્ટી બગડવાની નથી. આનો વારો આવી ગયો છે રાખડી બાંધવાનો. આપણો પતી ગયો. નનકાનો વારો આવ્યો. હવે જો ગાતે ગોતે છે. તઈ જરા જરા હોય. સીધું એ કાઢ્યા મેં નતા કાઢ્યા. આવી ગયા ક્યાં આંગળી ભાઈ બેન નો એટલી આંગળી કરતી નહીં. જો પછી ઓલા દુખણા લેવાના હો. કેમ લેવાના? પ્રેક્ટિસ કરે છે. અસલ આવડે છે. તો પણ કે તમે મેક દો ને એને કરવા દો જેમ કરે કુદરતી. હવે નો કરવું. હજી હાથ કો કેવો નથી. ચોખા પછી આ ચોખા ઉડાડ દે. બે હાથે અસલ આવડે છે. દુખણા લે. દુખણા કેમ લેવાના? રામ રામ કરવાના. એ દુખણા તો લે બે હાથે. તો આમ કર. જો હા રાખડી બાંધ. ગણો જો બે. મિત્રો જો આપણે ગિફ્ટ દઈ દીધી રક્ષાબંધન ની. આને ઘણો ને હવે ના ના હોય છે. હું જોઈએ આલે 100 રૂપિયા જોઈએ. બે મિનિટ રે બે. આલે ઘણાય ને હવે ગણે છે. એને એમ થાય કે ખોટું કા, પણ આપણે ખોટું કા નહીં સાચું કા દઈ દીધા હે. મસ્તીમાં નથી. જો સાચું કા દઈ દીધા. જો પૂરા રક્ષાબંધનની ગિફ્ટ. સાચું કા ડ્રેસ ને દઈ દીધું. આપણે કઈ મસ્તીમાં નથી દીધા. આ પૂરા છે 2200 રૂપિયા. આ એની બેન ને 200. હા એમ આપણે સાચું કા દઈ દીધા હે. મસ્તીમાં નથી દીધા. હવે સાચું કા દઈ દીધા. જો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા હિંચકા ખાવા માટે બગીચામાં. જો મસ્તીનું વાતાવરણ છે. જો ઉદય ને બીજા બધા આવ્યા હતા. એ બધા વયા ગયા ને હવે આપણો વારો આવી ગયો હિંચકા ખાવાનો. જો ખાલી થઈ ગયું ને બાજુમાં ખાલી છે.
ખાલી હે આપણે બે કીધું ભાઈ બે માસી હિંચકા ખાવા બગીચે પૂગી ગયા જો વાતાવરણ મસ્તીનું હોય એક નંબર મજા આવે એવું છે અહીંયા ચારે બાજુ મસ્તીને જાળવા બાકી હમણાં આપણે જવાનું છે રખડવા માટે બપોર પછી 5 વાગ્યાની ટ્રેન છે કોમેન્ટ કરી દેજો જરાક આપણે ક્યાં જતા આવીશું ને મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા ને હવે જવાનું છે જુનાગઢ ચડવા માટે જો જય મમ્મીને તેડીને આવે ભાઈ એ પોપટ અહીંયા બેઠો દુકાને બેસી ગયા હમણાં આવે એટલે ભાઈ આપણે નીકળી જુનાગઢ મિત્રો આપણે ફાઇનલી રેલવે સ્ટેશને પૂકી ગયા છીએ હમણાં આપણું પ્લેન મુકાય એટલે ભાઈ જાય આપણે રેલવે સ્ટેશને પ્લેન આવે છે જો મસ્તી કરવું આ પ્લેન નથી આવતા અહીંયા ટ્રેન જ આવે આપણે લગભગ તો જો આગળ ઊભી ને એ જ આપણી ટ્રેન છે જુનાગઢ વાળી બાકી જો રેલવે સ્ટેશન ને 3 ભાઈઓ જાય હરખે હરખા મોજ કરવા કે જો આવું છે રેલવે સ્ટેશન ટ્રાફિક બહુ છે નહીં થોડી છે ફ્રેન્ડ્સ તો આપણે ફાઇનલી રેલવે ગાડી મળી ગઈ છે જો આ છે આપણે સફર કરવાની છે લોકલમાં આમાં જવાનું આ ડબ્બો છે જો આપણે 6:20 ઉપડે એટલે તમને બતાવી આપણે જવાનું જુનાગઢ આપણે લગભગ આઈ થિંક કે 3જી વાર જાય છે પણ હે ને આપણે જુનાગઢ આખો ચડી નથી શીખા હવે જોઈએ આપણે આ વખતે તો હે ને ચડીને જ આવવાનું પાછું થાય શું કેવું સત્યા બરોબર હા ભાઈ આખો ચડીને જ આવવાનું થાય ને જે આ બધે મોજમાં જે આખો જ ચડીને આવવાનું થાય અધૂરો નથી મૂકવાનો થતો બાકી જો રેલવે સ્ટેશને ગરદી છે નહીં કારણ કે હજી વાર છે ને